મહેસાણાની કડી બેઠક પર ધારાસભ્ય તરીકે રાજેન્દ્ર ચાવડાએ શપથ લીધા। વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્ય પદના શપથ તેમને લેવડાવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રી આગેવાનોની હાજરીમાં તેમણે શપથ લીધા। 2.5 વર્ષમાં બાકી રહેલા જનતાના કામો કરવાની રાજેન્દ્ર ચાવડાએ વાતચીત પણ કરી। વિધાનસભાની અંદરના જે અમારા વિસ્તારના જે કાર્યો છે એને પ્રથમ પ્રાયોરિટી આપી અને અમે એને કામ કરીશું। કાર્યો તો હવે ઘણા છે, જે હશે તમામ કાર્યો આવશે મારી સમક્ષ જે કાર્યો આવશે તેને હું પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। કડીમાં અમારા એસસી સમાજના, દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતા પેટા ચૂંટણીનો જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ 40,000 કરતા પણ વધારે મતથી અમને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે। કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે। એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્ય મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં, બાકીના 2.5 વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી